પીપીસી ક્લબ અને પીપીએસસી ફિટનેસ ઝોન દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન. ભુજ ખાતે સામાજિક અને લોકોપયોગી કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવતું પીપીસી ક્લબના નેજા હેઠળ કાર્યરત પીપીએસસી ફિટનેસ ઝોન દ્વારા એક પ્રશંસનીય સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ પીપીસી ક્લબના પ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા તથા પીપીએસસી ફિટનેસ ઝોનના ફિટનેસ ટ્રેનર હાર્દિક ઠક્કરના માર્ગદર્શન અને આગેવાનીમાં યોજાયું હતું. સમગ્ર કેમ્પનું આયોજન ક્લબના પદાધિકારીઓ દ્વારા વ્યવસ્થિત ગોઠવણી સાથે કરવામાં આવ્યું, જેમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર, મેડિકલ ચેકઅપ, બ્લડ કલેક્શન અને આરામ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અનુભવી મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી બ્લડ ડોનેશન પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષિત અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓ જોડાયા હતા. કુલ 70થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કરી માનવ સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બ્લડ ડોનેશન બાદ તમામ દાતાઓને પ્રમાણપત્ર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે બ્લડ ડોનેશન મહાદાન છે અને સમયાંતરે આવા કેમ્પો યોજી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પીપીસી ક્લબ અને પીપીએસસી ફિટનેસ ઝોનની આ પહેલને લોકોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા. મારું નામ દીપક મહેતા. હું પીપીસી ક્લબમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. આજે અમે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના ફિટનેસ વિભાગમાં અને સાથે રેડક્રોસ સોસાયટીના કોલેબોરેશનમાં અમે આ બ્લડ ગ્રુપનું આયોજન કરેલું છે, જેમાં અમારા રેક્ટર હાર્દિકભાઈની આયોજનથી આ બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 70 જણાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 70 જણામાંથી વધવાની શક્યતા છે અને એના માટેનું આ આયોજન અમે ખૂબ સુંદર રીતે પાર પાડ્યું છે. અમારા પીપીસી ક્લબના પ્રમુખ શ્રીની ઉદાર ભાવના, સેક્રેટરી શ્રી જયેશભાઈ, સહમંત્રી જીગરભાઈ ને ત્રણેય જણાનો હાર્દિકભાઈને ખૂબ ટેકો મળ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એમને દરેક જાતની ઉદારતા દાખવી છે. મારું નામ ઠક્કર હાર્દિક છે. હું આ પીપીએસસી ફિટનેસ ક્લબમાં ટ્રેનર છું. હું એક સર્ટિફાઈડ ટ્રેનર છું. તો મને વિચાર આવ્યો કે આ એક માનવતાની દૃષ્ટિએ પણ સારું કામ છે અને બ્લડ ડોનેશન ખૂબ જ જરૂરી છે કે અમે ફિટનેસ ફ્રીક છીએ. અમે વ્યવસ્થિત અમારું ડાયટ ને બધું ચાલતું હોય છે, તો અમારું માનવું એમ હતું કે જીમમાં બને એટલા વધુ લોકો જોડાય અને પોતાનો બ્લડ ડોનેટ કરે, જેનાથી ઘણા લોકોનો 3 લોકોની જિંદગીમાં બહુ સારું કામ થઈ શકે છે. તો એમાં જ અમને વિચાર આવ્યો અને અમે અમારા પ્રમુખશ્રીને આ પ્રશ્ન રાખ્યો કે અમને જીમમાં બ્લડ ડોનેશન કેમ કરાવવું છે. અને અમે રેડક્રોસ સોસાયટીમાંથી પણ બહુ સારો સપોર્ટ મળ્યો. અમે તેમનો પણ કોન્ટેક્ટ કર્યો, તો એમણે પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો અને અમારા પ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા અને એમની આખી ટીમ ક્લબની એમણે પણ સારો સપોર્ટ આપ્યો. એટલે અમે આ આયોજન કર્યો અને આનો એક જ હેતુ છે કે બને એટલું અમે આવા સામાજિક કાર્યો કરીએ કે જેનાથી સમાજનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય. બસ અમારી આ ભાવના હતી, જેથી અમે આ કામ પાર પાડ્યું. नमस्ते, मेरा नाम है मीरा सावलिया. आई एम सेक्रेटरी ऑफ इंडियन रेड क्रॉस सोसाइटी कच्छ डिस्ट्रिक्ट ब्रांच. आज भुज के अंदर पीपीएससी क्लब की तरफ से एक ब्लड डोनेशन कैंप का आयोजन यहाँ पे किया गया है. बहुत सारे लोगों ने यहाँ पे विलिंगलेसली ब्लड डोनेशन किया है. आज हम देखते हैं जो ज़िंदगी हमारी बहुत ज़्यादा फास्ट हो चुकी है और आए दिन रोड एक्सीडेंट होते हैं. हॉस्पिटल के अंदर प्रेग्नेंट फीमेलों को भी ब्लड की ज़रूरत पड़ती है. ऐसे समय पे क्योंकि हम ब्लड किसी फैक्ट्री में नहीं बना सकते, तो एक इंसान के द्वारा गुड फेथ में ही दिया गया ब्लड डोनेशन दूसरे इंसान की जान बचाने में काम आता है. यहाँ पे बहुत सारे लोगों ने ब्लड डोनेशन किया है, जिसमें से हम लोग एक ब्लड बैग से 3 कंपोनेंट रेडी करते हैं और 3 जिंदगियाँ बचाते हैं. जिसमें हमारा जो रेड ब्लड होता है उनकी लाइफ अप्रोक्स 41 डे, FFP जो है उसे -40 डिग्री पे हम 1 साल तक संभाल के रख सकते हैं और प्लाज्मा जो है उसे 5 दिन तक हम ज़रूरतमंद पेशेंट तक पहुँचाते हैं और ज़रूरतमंद लोगों की जान बचाते हैं. मैं सोसाइटी को बस यही कहना चाहती हूँ कि आगे आए, अपना ब्लड डोनेशन करें और लोगों की जान बचाएं. धन्यवाद.